જો મિત્રો આ મગ ખાય છે. જો એક ઝૂમટું છે ને જે એ મગ ખાય છે ને એટલે એકદમ નજીક જુઓ જ્યાં મગ પીડા હોય ને એમ કુંડો વળીને ખાવા મળે બધા ઉપડા પર પડી કારણ કે આ છે ને રાજા કબૂતર છે, તમે જોઈ શકો છો. વાહ જો થોડા નાખશે ઢગલા માટે પૂછ્યું ખાવા માટે. આપણે તો દરરોજ આવીએ છીએ. જો સહેજ કાગળ ઉડે ને તો કબૂતર ઉડી જાય. પડે છે ને ઉભરા ઉપર. તો રોજની જેમ દુકાને જવા નીકળ્યા છીએ. હવે ટેલા બેલો લઈને ત્યાં આપણે હવે કબૂતર માટે રોજ ત્યાં લાવી છીએ કટોર લઈને લઈશું કબૂતર માટે ભરીશું. ચલો મિત્રો કબૂતર માટે ચારે ભરી દઈએ છીએ. રોજ લઈ જવી આપણી શેરી છે. ₹50 કિલોનું કટોર લાવી લઈ આવી છીએ. ધાબા માટે આ સવારનું દ્રશ્ય નિહાળશું. થોડા સૂર્યપ્રકાશની પ્લેટ છે એનાથી આપણે પાણી ચડાવીએ છીએ ટાંકામાં. સવારનો નજારો એકદમ મસ્ત, ઠંડીનું વાતાવરણ છે. સૂર્યપ્રકાશની પ્લેટથી જુઓ એ રીતે ધીમે ધીમે પાણી આવ્યા રાખે, આખો દિવસ ટાંકો ભરી જાય. હવે લાઇટની બિલની કંઈ જરૂર નહીં, તમારે લાઇટથી કંઈ ચાલુ કરવાની જરૂર પડતી નથી. સૂર્યપ્રકાશની પ્લેટ છે એનાથી પાણી ચડ્યા રાખે. એની નીચે મોટર મૂકી છે. આપણે દવા છાંટવાની પંપમાં જે મોટર આવે ને એમાં મૂકી દેવાય. એટલે ચાલો જુઓ મિત્રો મોટર છે અને ઉપરથી સૂર્યપ્રકાશની પ્લેટ પાવર આવે, ટાંકો ભરી જાય એટલે સ્વિચ પાડી દેવાની, બંધ થઈ જાય. આ મોટર આ વધુમાંથી પાણી આવે છે ઉપર ટાંકામાં ચડે. જો મોટર એમને પડે છે ક્યારેક તડકો ન નીકળ્યો હોય, બધા સારી વાતા હોય તો ચાલુ કરવી, નકર પાણી એને ચડ્યા કરે. સ્વિચ પાડ્યો એટલે ચાલુ, કાંઈ કરવાની જરૂર પડતી નથી. જેથી કરી કાંઈ લાઇટની જરૂર ન પડે. આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. દુકાને જવા નીકળી જઈએ. ટિફિન લઈને રવાના જઈશું હવે આપણે દુકાને. આપણા ઘરથી દુકાન 2 કિલોમીટર જેટલી દૂર છે. ચાલ્યા જ આવી છે રસ્તામાં. સવારના છોકરાઓ નિશાળ જવા માટે બેઠા છે. માળિયાદ રોડ છે.
હજી ઓટોમેટિક 7 દિવસ બંધ રહેશે. ત્યાં 4-5 હોટલો છે. ઠંડીનું વાતાવરણ છે એટલે ઠંડી પડી રહી છે. રોડ રસ્તા સાફ થઈ રહ્યા છે. આપણે હવે આવી ગયો છે ડેપોમાં આપણે જઈશું કબૂતર માટે ચણ નાખવા. ડેપોનો પાછળનો ભાગ છે. લોકો એકદમ બસ સ્ટેન્ડ આવી ગયો છે. માણસો જઈ રહ્યા છે. એ શકો છો કબૂતર નકરા આવી રહ્યા છે અને લોકો જાય. ચાલશું ચાલ લઈને હું નાખ્યું કબૂતરને. ઘણા બધા લોકો સવારમાં આવી જાય છે અને ચણ નાખવા માટે. મગ અને ડાળિયા તો બહુ ભાવે. મગને ડાળિયા જેવા નાખ્યો ને એવા તૂટી પડી દો. નાખી દીધી છે. કબૂતર ચડી રહ્યા છે. ઘણા બધા કબૂતર આવે છે. એવા તમે નાખશો ને જાણે એવા એ લોકો નવું આવે ને તરત એની પાછળ પાછળ દોડે મગ ખાવા માટે. ડાળિયા એને વધારે વાલા. સેજ કાગળ ઉડે ને તરત ઉડવા મળે. બીક લાગે ને. પણ જો એક નજીકમાં આવું કબૂતર વડે આપવું હોય ઘર ઉપર પણ લાવીને નાખી શકો. જેથી કરીને મૂંગા પશુને ભોજન મળી રહે. આ ડેપો છે. ડેપોની પાછળ બસું રિપેરિંગ માટે હોય. કોઈ વધારે પડી હોય બે જવાનો ટાઈમ બાકી હોય પછી નીકળાય. ને અહીંયા ગાડી બધી પશુ ધોવામાં આવે. વોશ થાય છે. ટાંકો કરીને મૂકી દીધો હતો. વોશ થયા કરે. સામે નવજીવન હોસ્પિટલ છે. વિવેકાનંદ સ્કૂલ છે. બિલ્ડિંગ છે એનું. જોઈ શકો છો 1 નંબર ગઢડા અમરેલી બાજુનો રસ્તાનો બોર્ડ છે. 2 નંબરમાં અમદાવાદ તરફ જવાના બધા બસ ઊભી રહે છે. 3 નંબરમાં મુંબઈ, ગોધરા, દાહોદ, ઝાલોદ બાજુનો રસ્તો જાય છે. 4 નંબરમાં ભાવનગર તરફના વાયા જમરાળા વલભીપુરવાળો રસ્તો જાય છે. તેની બસો બધી ઊભી રહે છે. 5 નંબરમાં ખસપગડ, જાળેલા, સુંદરિયાણા જાય છે. 6 નંબરમાં દેવધરી, ધૂર, ખાપી, પડે, સનાળી અને થઈને વિછ્યા થઈને પાછી રિટર્ન આવે. 7 નંબર 8 નંબરમાં સાયલા, વાંગદરા, સુરેન્દ્રનગર, વિરમગામ જવા માટેનો રસ્તો જાય છે. 9 નંબર રાણપુરવાળા સુંદરનગર, લીંબડી થઈને જવાવાળો રસ્તો છે. 10 નંબર એક્સ્ટ્રા, 11 નંબર 2 એક્સ્ટ્રા બસ રહે છે. એટલે બોટાદ એસટી ડેપો છે આપણો. તમે જોઈ શકો છો. રોજ ઘણા બધા લોકો મુસાફરી કરી અવર જવર કરતા હોય છે. ચલો હવે દુકાને જવા આગળ નીકળશું આપણે. તો મિત્ર આવી ગયા છીએ આપણે શ્રી વીર કપડી હનુમાનજી મંદિર. મંદિર કપડી હનુમાનજી મંદિર દર્શન કરીશું. તમે પણ હનુમાનજી દાદાના દર્શન કરો.
મહાદેવ રામ રામ મંદિરમાં શ્રી રામનું નામ લખ્યું છે. બોલો શ્રી કૃષ્ણ જય શ્રી રામ. લોકો સૂર્યનારાયણને પત્ની ચડાવી રહ્યા છે. હવે અને સરસ્વતીના દર્શન કરશું. જયની દેવી જય મા સરસ્વતી આ વિદ્યા. પ્રસાદી છે. ચરણામત છે બધું છે. રાધે કૃષ્ણ ભગવાન ઠાકોરજી દ્વારકાધીશ મોડું ઘર દર્શન કરો. મહાદેવ 8 નામાવલી નમઃ શિવાય સોમનાથ મલ્લિકાર્જુન નામાવલી છે. ઓમ તમે શકો છો. પાણી ચલાવી હર હર પાછળ બધા દેવી દેવતાઓ છે. પ્રદક્ષિણા કરશું ભોળાનાથ મંદિરની. ગૌમુખી છે. શેરડીવાળે સાંઈ બાબાના દર્શન કરશું. દેવી દેવતાઓના ભગવાનના ફોટા ખરીદમાં કર્યા છે. ચરમોલિયા દાદા છે. શીતળામાં છે. દેવી દેવતાઓના ફોટા બિરાજમાન કર્યા છે. લોકો દર્શન કરવા રોજ સવારમાં આવે છે. ચલો હવે દુકાને જવા કરશું. માર્કેટિંગ યાર્ડ દિવાળી બજાર સિમેન્ટ શાક દુકાન ઘઉં બાજરો બજેટમાં આવે છે. તે દુકાનો વેગરા છે. દુકાનનું ઉદઘાટન લાગે છે. આપણી દુકાન આવી ગઈ છે. તેનું ટોગીજ જોઈ શકો છો. મોબાઈલ એસેસરીઝ કૃષ્ણ મોબાઈલ. તો આપણી દુકાન છે. રિપેરિંગ કરીએ મોબાઈલ રિપેરિંગ. આપણે બધા દુકાનવાળા છે. અત્યારમાં ગ્રાહક આવી ગયા અમારે વ્યાસ સાઈડ. છે પાળિયાદ રોડ તુરખા રોડ સામે પાળિયાદ રોડ પાર્લરીના કેબિન.
ફરી ગેમ ચાલે ચોથા જેનો પાર ન લઈ શક્યા કોઈએ તે દેવને વંદના, તે દેવને વંદના, તે દેવને વંદના. સૌને નમસ્કાર. આપણા 3 દિવંગત જેના આપણે સંતાનો છીએ એમ આપણે સમજીએ. પૂજ્ય કરમસિંહ દાદા, પૂજ્ય સૌસિંહ દાદા, પૂજ્ય વિનોદ દાદા. કારણ કે આપણે એવી ચેતનાની ભૂમિમાં ભણીને તૈયાર થયેલા છીએ અને એ ચેતના જ તમને ખેંચી લાગી છે. એ એક સંગઠનના નામ એમણે પોતે 1952માં જે નિર્ણય ન લીધો કે મારા વતન માટે નથી કંઈ કામ કરવું, તો કદાચ આપણે જો આ સંસ્થા ન સ્થાપણે તો હું તમે કોઈ ન. પણ મનુ દાદાને જે નાના દાદાએ કે અમારે એવા માણસો તૈયાર કરવા છે ગામડાનો ધરતીનો છોડ હોય, જે ધરતીમાં ઉગ્યો હોય એ જ ત્યાં કામ કરી શકે એવા કે આ ત્રણેય દિવંગત જેના છે આપણા વડીલો પૂજ્ય એને આપણે સ્મરણ કરીને આપણું કામ. મને હું તો બહાર ગામ ગયો હતો, ખોડાભાઈ કહ્યું કે આવો પ્રોગ્રામ છે અને આટલા બધા તમે આવ્યો છે તો અહીંયાથી જ મન ખબર પડે કે બીજા છે બધા. એટલે હું જે આવ્યો હતો રાજકોટ, પણ ભાઈએ કીધું ને એકતા હોવી જરૂરી અને આ એક સ્નેહ મિલન. આ તો ક્યાં ક્યાં આપણે હોય ને કેવા કેવા હોય અને અત્યારે મળે એનો અલગ આનંદ હોય. એકબીજાને મદદરૂપ પણ થઈ જાય. જુદા જુદા વિભાગમાં ખાતામાં હોય તો એમ કે આ ધજાલાવાળા માણસ. આજના આપણે બોટાદની અંદર છે એસપી કેટલા હવે નાના હતા ભણતા ભાઈ બહેન ને બે એના બાપુજી એ શિક્ષક હતા. હું પ્રાઇમરી શિક્ષક હતો કે ના તે અમારે ત્યાં ઉતરતા. માધ્યમિક હું 13 વર્ષ પછી માધ્યમિકમાં આવ્યો તો એ એસપી ત્યાં ગયા. હું ખોડાભાઈ ઓફિસમાં બધા જ રહેતા ઊભા થઈને પગે લાગ્યા. તમારો હોદ્દો તમે નમસ્કાર કરો. ના સાહેબ કે જૂનું ન ભૂલી જવાય ને. મને કીધું એના કારણે કે પછી આ કોડાભાઈ જ્યાં જાય કે એસપી ના ગુરુ છે, એસપી તો બીજા પીએસઆઈઓ પણ મળ્યા. એટલે અહીં જે કામ આપણે થયું છે ને એ મૂલ્યનું, જીવનના મૂલ્યનું કામ થયું છે. આપણે હવે જે નવી શિક્ષણ નીતિ આવી રહી ને એ આપણું જ કામ છે, પણ એને જુદી રીતે આપી એમ. એટલે હું એમ કહું કે હું ઉજળો હોઉં તો આ ધજાલાની ધરતીથી એમ તમે જે કોઈ ક્ષેત્રમાં કામ કરો છો એમાં એ બળ કામ કરતું છે. ધજાલામાં આવું ભણ્યા, ધજાલામાં આ કામ કર્યું અને આપણે નાનામાં નાનું કામ સ્વીકાર્યું ગામડા કોઈ પણ. એટલે આપણને કોઈ જગ્યાએ ક્ષોભ ન આવે. હા, દરબારના દીકરા હોય તો આ રઘુભાઈ આવે મને કાયમ નમસ્કાર, એમને એવું નથી પણ દરબારનો દીકરો. એટલે જ્યાં જ્યાં ખટક્યો. અને હા, અમે જ્યારે ફરજ બજાવી તો અમારે ત્રણેય બજાવી હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ. તમને એ રીતે રક્ષણ કર્યું હોય. પછી દાખલા કે રસોડામાં તો એ ભોજનની વ્યવસ્થાની બધી ધ્યાન રાખ્યું હોય અને જરૂર પડે એમાં ચીજગી નાખી બતાવી હોય, કારણ કે અમારી ફરજ હતી આ. એટલે એને જુદા જુદા તમને બધાના અનુભવો થયા હોય એમાં. પણ અમે અમારું કર્તવ્ય હતું એ કે અમારે ભાગે આવેલું અને જે લોકો વિશ્વાસ મૂક્યા. વિનોદ દાદાના મૃત્યુને મહિનો 2 મહિના પહેલાં જ અમે કાયમ બેસવા જતા કે પછી જંગતા. એમણે ચડતી એમણે જે ઊભું કર્યું અને પડતી પણ પોતે જોઈને ગયા. એટલે એને આંખમાં દુઃખ હતું કાંઈ કે મેં જે રચના કરીને મૂક્યો ને એ છેલ્લે થોડું મારો પાયો વિખાણો એનું એક સતત અને મારું કાંડું પકડીને કીધું
કે રાવતભાઈ તમારા જેવા 18 કલાક કામ કરનાર વ્યક્તિઓ હતા ને ત્યારે મારે સંસ્થા ચાલતી હવે મને સમજાય છે કે તમે રાત દિવસ જોયું ને અને મને એમ પણ કીધું કે તમે આચાર્યને લાયક હતા હિમોરા ગમ્યા પણ મેં મારો સ્વાર્થ જોયો હતો ધજાલાનો કે જો તમે એ કાંઈક ખડો ને તો મને સારો અંગ્રેજી મળે બીજો મળે ગણિતવાળો મળે પણ બધા જ ઉપર કમાન્ડ કરી શકે એવો માણસ મારી પાસે તમે એક જ હતા. સૌશીભાઈનો ખૂબ આગ્રહ હતો ડોળિયાનો તો હું એમના આચાર્ય તરીકે નહીં જાઉં અને સર રીતે મને સ્વીકાર અને સૌશી દાદાનું મત એટલું ઉત્તમ થયું છે ભાઈ છેલ્લી ઘડી એમ કહેવું કે આમ મને એ બીક હતી કારણ કે કરમશી દાદા જ્યારે છે ને એમણે સારું જ પાછું ભજ્યું પણ એને ભાઈ તરીકેનું સરસ એ સૌશીભાઈ કારણ તડજોડ એમને ભાગ આવે કરમશી દાદા કોઈ એવી તડજોડીમાં પડ્યા નથી પણ જ્યાં કાંઈ હમ ઉતરું કરવું પડે તો એ કરતા એટલે મેં કીધું આમનો જીવ છે ને હાલું કંઈક બોલે થાય પણ છેલ્લી ઘડી સુધી હું હાજર નહોતો હું ગયો હતો રવજીભાઈ તલસાણિયા હાજર આ બધા દીકરાને પુત્રો જજ અહીં આવ્યા પથારીમાં કૂદતા એટલે પહેલો જ પ્રશ્ન એને કર્યો રવજીભાઈને કે રાવતભાઈ ક્યાં છે કોઈ પણ કુટુંબના ન સંભાળે તો રવજીભાઈ કે રાવતભાઈ તો ધીરે છે તો કેમને બોલાવો હું દોડાદો ગાડી લઈને ન આવી તો ન પહોંચી ઊભો રહ્યો પગે લાગ્યો એમને તો કે એમને મારી પાસે બેસે હું એમને પડકે બેઠો સુતા તો કે એમને તે મારી ઉપર આમ અને મને બસ ભરી અને પછી રામ 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 5મા રામ શબ્દ સુધી એનો આત્મા જાગૃત હતો એવું મેં કદી કોઈનું મૃત્યુ જોયું એમ તો એ મને એમ થયું ખરો આ સત્ય છે ને એ કામ કર્યું કે એમણે બીજાના દુઃખ દૂર કર્યા છે એ સાબિત થયું નકર આવું મૃત્યુ ન થાય એટલે આપણે એવા બધા ગુરુજનો મળ્યા જે અમને મળ્યા અમે તમને મળ્યા અને એ રીતે આપણું એક ઘડતર થયું આ આપણું મોટું એક સંગઠન છે આજે એમના સંતાનો બધા કામ કરે જ છે બધું પણ હવે બધે પોત પાતળા પડ્યા કારણ કે કાર્યકરો જૂના હતા એ બધા જતા રહ્યા જે ઘડતર છેલ્લું બધા કોઈ નિવૃત્ત છે અને અહીં તો કેટલા બધા મૃત્યુ પામ્યા જેને કામ સંભાળવું નાથાભાઈ ગયા શંભુભાઈ ગયા પછી દાખલા મનસુખ દાદા ગયા અમે નિવૃત્ત થઈ ગઈ પહેલાં તો એ બધા વિદાય થવા માંડ્યા એટલે એ રીતે પણ આપણું વતન કદી ન ભૂલાય આપણી માતૃ સંસ્થા ન ભૂલાય એ યાદ ગમે તે ક્ષેત્રમાં તમે હો અને જેને કોઈની જરૂર પડે એવા ગરીબ માણસોનું તમે ધ્યાન રાખજો આ લોકોએ ગરીબી લોકોનું ધ્યાન રાખ્યું છે પછાત વર્ગનું ધ્યાન રાખ્યું છે તમારી પાસે એવો નોકરિયાત હોય પોલીસ કેસ એવા આવે જેવો આવે તો તમે ઓલાની ડાયરી વાંચજો ક્યારેક આપણે શરદભાઈની તો કેવા ગરીબોનું કામ કરે મોરારી બાબુ કાલ પંદે જ કીધું કે એક ડૉક્ટર છે એ કદાચ આવકનો 10મો ભાગ એને કાઢવાનો હોય તો ન કાઢે તો એકાદ ગરીબના છોકરાની સેવા કરશે ને 10મો ભાગ એકાદ શિક્ષક ઝૂંપડે જઈ એને પૈસા ન આપે પણ 5 સંતાનોને માર્ગદર્શન આપશે ને ભણાવશે એની 10 એટલી કાઢ્યું કહેવાય તો આપણે તો એવી સંસ્થામાંથી ઘડતરાવું છે કે જે સમાજને ઉપયોગી થવાનું હોય એટલે એમ આપણે જ્યાં તમે જાઓ એ સમાજને ઉપયોગી થયું અને અમારા તો તમે વર્ષ વધારી દીધા અમારા તો અમે સંપત્તિ મારી માનતા નથી આ તમે અમારી સંપત્તિ છો કે જે આજે એવો આજે જ દાખલો બન્યો કોઈ ગઢનો દીકરો અમે બે મારા બસમાં ચડ્યા એટલે મારી પાસે ભણેલો નહીં પણ ડોળિયા ભણતો મન કે રાવતદાદા તમારે તો કે હું ધજાલાને જ ભણ્યો પણ ડોળિયા 8 થી 12 ભણ્યો ને એમાં તમે રેલીમાં આવતા સંમેલન હોય ત્યાં આવતા તમે ગીતો ગવડાવતા રમાડ તમારી જે પ્રવૃત્તિ મને ગમતી બહુ અને પછી કે હું ત્યાં જ રહ્યો છું અહીં નહીં એથી તમને ઓળખું કે તમે જ્યારે વાર્તા કહેવા આવો વિનોદ દાદા નહોતા ને પછી નિવૃત્ત તમે રાઉન્ડ મારતા દરેક સંસ્થામાં બે એને ટિકિટ ન મને લેવાય મેં બેનને કીધું મેં કે મારો વિદ્યાર્થી છે ભલે પણ હું મારે તમારા પૈસા લઈ લેવા એ બેનને ના પાડે કારણ કે કંડક્ટરને ઓળખે એને એ કહી દઉં બેન એની ટિકિટ આ સાહેબને ન લે કે મારા ગુરુ છે એમ માને એ ઓવનગઢનો છે ને અહીંનો જમાય છે પછી ઓળખાણ કરે આપણે હેમંત સરવિયાને જમે મકવાણા હમણાં લગ્ન છે તો મારા દાદા લગ્ન છે એને આમંત્રણ આપ્યું હવે એ છોકરાને મેં ભણાવ્યો જ નહીં પણ એ આદર ઊભો થયો એમ ટૂંકમાં એટલે જ્યાં જ આપણે અને તમારો પ્રાથમિક શાળાની શિક્ષક હોય સૌથી પહેલો એ આપણને બહાર કાઢનાર પહેલો ગુરુ આપણો એ છે તમારે પ્રાથમિક કદાચ એને બીડી પીવાના હોય અવગુણ નહીં જોવાય આપણે ગુણ જ જોવાના
એટલે એને જમે ક્યાં મળો ત્યાં નમસ્કાર કરો કે આપ અમારા પ્રાથમિક શાળા ગુરુ હતા, કારણ કે એને માર્ગદર્શન આપ્યું ત્યારે આગળ વધ્યા. જે આંગળી ચીંધે એ ગુરુ છે. એટલે જ્યાં જે ક્ષેત્રમાં તમને જે ગુરુજનનો ઉપયોગ થયા, તમને માર્ગદર્શન મળ્યું, અને જેનામાં તોફાની હોય ને આગળ જ હોય, એનામાં કાંઈક કરવાની તાકાત હોય. સમજ્યા? એટલે હું એમ માનું કે હું અત્યારે મારું 73નું રનિંગ ચાલે છે. હવે આ એપ્રિલમાં 74નું છે. એ મારું પ્રમાણમાં સ્વાસ્થ્ય જળવાઈ રહ્યું છે. આના કારણે સારું હું બહુ સુખી છું અત્યારે, માનું મનથી. હું નિવૃત્ત છું ને એટલે મારો રોગ ભરજીત સમાચાર આવ્યા હતા ભાવનાબેન પાટણ. મેં અરુણભાઈ સાથે વાત કરી લીધી છે. રાવતભાઈ, તમે બે માણસ રજાળા તમે નિવૃત્ત થાવ છો, કારણ મારી શક્તિઓ જાણો છો, સંગીત, ચિત્ર, આ બધું કમાન, ગીતો, આ બધું તો કાંઈ. પછી મેં કીધું ભાવનાબેન, મેં તમામ શક્તિ છે ને રજાળામાં ખર્ચી. હવે હું કંઈક બહુ કુંવરજીભાઈ બાવળિયા મેં વ્યાખ્યાન નાના પાળિયા જ ભેગા છે. મને કે રાવતભાઈ નિવૃત્ત શું કરો અમારે જરા. મેં કીધું મને શું ગાડી નથી આવડતી, વાહન નથી આવડતું, પણ એટલે હું ક્યાંય એવું કોઈ જગ્યાએ માત્ર ને માત્ર એટલા મારી જન્મભૂમિ છે ને આ મારી કર્મભૂમિ છે. એટલે મારા બંને દીકરાઓ, બંને દીકરાને વહુ, એ બધાય પેન્શન પાત્ર નોકરીમાં લાગી ગયા. હું 10 વર્ષ નિવૃત્ત થાવ ને પહેલાં લાગી ગયા. મલય અને શોભના બંને ચોટીલા છે રૂપાવટીમાં. નાનો મનન છે પેશન્ટ શાળાનો આચાર્ય છે આપણે સાણેસલીમાં. અને યારના ઘરના હમણાં જ અંગ્રેજી ટીચર છે, એ હાઈસ્કૂલની આચાર્યની પરીક્ષા ખોરાભાઈ જેમ આપી. અત્યારે જસદણનું કાળાસરની અંદર એ આચાર્ય પ્રિન્સિપાલમાં લાગ્યા. આજે ત્યાં પ્રવાસ કર્યો. એક બહુ નાનું ગામ છે જે સરદારા ટ્રસ્ટનું, ત્યાં દીકરી મારી અહીંયા આચાર્ય હતી કન્યામાં, કે હમણાં જ અહીંયા ચોટીલામાં અને ધારા ડુંગરીમાં એનું વતન એટલે કામ ચોટીલા ત્યાં મકાન કર્યા. એટલે મારો બધા જ હું નિવૃત્ત થાવ ને એટલે મારે પછી મારે કોઈ પૈસા માટે હું કોઈ કામ નથી કરતો. કોઈક હમણાં ભાઈ કહેતો, અત્યારે મેં આ ગામ બારે 2-3 પ્રવૃત્તિ શરૂ કરી. મને જરૂર વિનોદ દાદા, સૌશી દાદાનું ચોક્કસ હતું કે રાવતભાઈ ઘુગાભાઈ બે સંસ્થામાં રહેવા જોઈએ, કે શિક્ષણનું રાવતભાઈની જવાબદારી અને ઘુગાભાઈની વહીવટની. પણ નવી જનરેશન છે ને એ માન્ય ન થઈ અને એક વર્ષમાં જ અમારા આમ અપમાન થવા માંડ્યા આ બધું. એટલે મેં સ્વેચ્છાએ નીકળી ગયા. ને તો વિનોદભાઈ મારું મકાને બંધ રખાયું કે તમે અહીં ગજાળું મકાન ન કરો, તમારા સંસ્થામાં જ આપવાનું. સૌશી દાદાને ચારે હાથ મારી માત નાનપણથી હું હતો ત્યારથી, કે કુટુંબની લાગણી. જેમ મારે ક્યાં લગ્ન પ્રસંગ હોય તો લવજીબાના સંતાનોના લગ્નમાં હાજર નથી રહ્યા, પણ મારે ત્યાં સંતાનોના લગ્ન હકપણમાં હાજર રહ્યા. એમ કે આજે આપણો માણસ કર્મચારી છે, એના આપણું ન હોય તો આપણા ન એના માટેનું હોય કોને માટે આપણે હોય. તો એવું પણ તમે જોજો. એટલે હું આ બધાથી બહુ, અને આ ગામમાં પછી મેં પ્રયોગ કર્યો છે કે ગામનો ઉપયોગ થવું. અહીંયા વતનમાં ભૂમિ આ ખાધું પીધું છે એટલે મૃત્યુ પાય ને હું વાંચું છું. એક જગ્યાએ લીંબાભાઈ ટપાલીને ઓળખતો હોય, એના બાપુજીનું અવસાન પામ્યા તો વાંચ્યું 3 કલાક. મહાભારતના પ્રસંગો હોય, ભાગવતના પ્રસંગો હોય, સ્ત્રી સશક્તિકરણ, બધા આપણે વિષયો આવે ને સમાજના, એ લોકોને ગમ્યું કે આ તો સારું. કારણ કે એમ જ ભેગા કાંઈ ઢીંગાણાનું વાત થતું હોય ને કાં કોઈ નામ લઈ ગયા ને કોઈ નામ લઈ ગયા. એ જ સિવાય એ 10 વર્ષથી આ ગામમાં ટેવ પડી ગઈ છે, મૃત્યુ થાય એટલે કે દાદા વાંચવા આવે. એમાં વર્ષ પછી પૈસા આવવા માંડ્યા પોથીમાં. હું બ્રાહ્મણ નહીં ભાઈ, હું આ પૈસા ન લઉં, હું માટે તો એક શિક્ષક કર્મ કરવું. તો બધા ભાઈએ એમ કીધું કે તમે દાદા જ્યાં ખર્ચ કરો છો. પછી મેં શમશાન સુધારણ, આજે શમશાનમાં વૃક્ષો વાવવા, પાણીની વ્યવસ્થા, બધું 1,80,000 રૂપિયા મેં આ વાંચીને આ ગામમાં. કારણ કે જેવું ઘર કોઈ 2,000 આવે, કોઈ 2,000 આવે, 5 દી 7 દી વાંચીએ. જે પૈસો આવે એ તમામ છે મેં શમશાનમાં. આ અમારી ટીમ છે મુનાભાઈની, આ બધાની, આશીષભાઈની, બધા ફોટા બનાવી બેહવાના. આજુબાજુ શમશાન નથી એવું અત્યારે અમારે ધીરે ધીરે શમશાન થતું જાય છે. એટલે એ પછી ગામમાં પારિવારિક ઝાડનો એક હિસાબ, ગામમાં થોડોક અસંતોષ હતો મારી પાસે. તો આજે મેં એમને 2-3 લાખ સુધીનો પહોંચાડી દીધો. હું પોતે જારી નાખો સવારમાં જાઉં છું અને મારો હિસાબ જ્યારે મરણ થાય ને ત્યારે હું આખા વર્ષની વાંચી સંભળાવું. આ વર્ષની આટલી આવક, આ વર્ષની જાવક. એ 60-70 મહિલાઓનું મહિલા મંડળ અમારા ઘરના અને આ બધાએ કર્યું. જેમાં શિવ મંદિર તમે જોવો છો ને એમાં એને રિનોવેશન કર્યું. સૌશી દાદા
હરિદ્વાર જઈને આવ્યા ત્યારે સંકલ્પ કરીને આવ્યા કે હું ધજાળામાં શિવ મંદિર બનાવીશ. એ શિવ મંદિર બનાવ્યું, પછી એનું રિનોવેશન થયું નહોતું દિવાલને, પછી બૈરાવે જ મંડળે એને પોતે ફાળો કાઢીને 1,80,000 એને મને કરી દીધા. તો અંદર તમે જોશો એ વૃક્ષ મેં મારા પૈસા નિવૃત્ત થઈને પાવે. પછી ગામે જોયું કે ના ના આ તો એમના પૈસા પાય છે. પછી લગ્ન પ્રસંગે પહેલાં 50 રૂપિયા કાઢતા, 100 રૂપિયા કાઢતા, અને એટલે મેં સિવા કોઈ પછી બ્લડ બેંકો આપણે રક્તદાનનું કરીએ છીએ ક્યારેક. એટલે એવું નક્કી કર્યું કે કોઈ આર્થિક ઉપાર્જન માટે કોઈ વસ્તુ કાયદા નહીં કરી. જરૂરિયાતમંદોને, બહેનોને, ડોશીમાઓને જરૂર પડે ને તો હું પૈસા આપું. અમારા ભાઈ મુનાભાઈ કામ કરે છે ને, જરૂર પડે છાશ કેન્દ્ર ચલાવે, બધું જરૂર પડે છે ટેકામાં ઊભા રહે. પણ એવું કેમ કે ઈશ્વરે આપણને આપ્યું છે તો આપણે 10મા ભાગ તરીકે વાયેલી જિંદગી આમ. એટલે મને એમ છે કે તમારા બધાના આશીર્વાદથી હું જે મારું સ્વાસ્થ્ય જાળવ્યું છે, અને હું આખી વળે મારા 5 વર્ષ આયુષ વિધી જશે આ બધાને મળે ને એમ. પણ બહુ આનંદ છે તમને બધાને મળે, અને તમે બધા એટલે હજી આવો વધારે વધારે ભેગા થાવ અને બીજા પણ મિત્રોને બોલાવી. આ એક સારું કામ છે, પણ આની અંદર આપણી ચેતના ભૂમિ છે ધજાળા યજ્ઞની અંદર જ આપણે ઉછેર થયો. એ ભૂમિ છે આપણે તૈયાર છીએ એમ કહેવાય, જે સ્થિતિ હતી. અને અત્યારે તેમ જો શિક્ષણના કેટલા બધા થતા, અને બહુ અઘરું છે તમારા સંતાનોને ભણાવવું. અને